મારું નામ નામચંદ છે. હું 50 વર્ષનો છું. હું સ્વભાવે થોડો કડક છું. મારી ફેમિલીમાં હું અને મારા 2 દીકરા છે. પણ દીકરા શહેરમાં રહે છે. મને શહેરમાં નથી ફાવતું. એટલે હું ગામડે રહું છું. હું જમવાનું જાતે બનાવી દઉં છું. એક દિવસ મારા કુટુંબમાં એક પ્રસંગ હતો. એટલે દીકરાઓને ઘરે બોલાવ્યા હતા અને સાથે એમની પડોશન પણ આવ્યા હતા. એમની ઉંમર 45 વર્ષની આસપાસ હશે. એ 2 દિવસ રોકાવાના હતા. જ્યારે પણ દીકરાઓ અને વહુઓ ઘરે આવ્યા એટલે હું દિવસે ખેતરમાં આવી જતો. ખેતરમાં પણ એક નાની ઓરડી હતી. હું જ્યારે પણ ખેતરમાં આવતો ત્યારે તે ઓરડીમાં સૂતો. એ દિવસ હું ખેતરમાં હતો અને મારો એક દીકરો, તેની વહુ અને તેમની પડોશન ખેતરમાં આવ્યા. આવીને બેઠા. તેઓ ઘરેથી ફોન આવ્યો કે તમે તરત ઘરે આવો. તમારું કામ પડ્યું છે. દીકરો અને વહુ ઘરે ગયા અને પડોશરને કહ્યું કે તમે અહીંયા બેસો, અમે હમણાં આવીએ છીએ. એમ કહી તે જતા રહ્યા. હવે ખેતરમાં હું અને નવા મહેમાન હતા. મહેમાનને મેં કહ્યું કે તમે આપણા ખેતરમાં ફરવા આવો. એટલામાં હું સ્નાન કરી લઉં. સ્નાન કરી ધોતી પહેરતો હતો. એ મહેમાન મને બારીમાંથી જોઈ રહ્યા હતા. મેં તેમને જોયેલા નહીં. તેમને મને નગ્ન અવસ્થામાં જોઈ ગયેલા. પછી એ તો સીધા અંદર ઓરડીમાં આવી ગયા અને સીધો મારો પકડી લીધો. એમના પકડવાથી મારો પોપટ ચોચ મારવા તૈયાર થઈ ગયો. મેં પણ મહેમાનને એવા ઘસઘસાયા કે દોરા દિવસે તાળા દેખાડી દીધા અને મને કહેવા લાગ્યા કે હવે બસ કરો, શું ફાડી નાખશો. મેં કહ્યું તમે વરી વરી પાછા થોડા આવવાના છો. એમ કહી એવો ધક્કો માર્યો કે મહેમાનને ચીસ પાડી. મેં કહ્યું હું ના પાડો તો સાંભળી જશે. પછી મારું પાણી તેમના દરમાં કાઢી નાખ્યું અને થોડી વારમાં મારો દીકરો તેમને લેવા માટે આવ્યો. મહેમાન ખુશ થઈ જતા રહ્યા. મિત્રો, આવી સ્ટોરીઓ સાંભળવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.